નમસ્કાર. વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ગૌતમ એસ પરમાર, સુપરવાઇઝર ITI ગોંડલ LACP ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ આપણે ITI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતી જુદી જુદી સ્કીમો તથા જુદા જુદા ટ્રેડ વિશે માહિતી મેળવશું. જેમ કે ITIમાં KVK સેન્ટરો, એમ્પાવર સ્કીમ, CTS સ્કીમ વગેરે જેવી સ્કીમો હાલમાં કાર્યરત છે. જેમાં KVK સેન્ટરોમાં શોર્ટ ટર્મ કોર્સીસ એટલે કે 2 મહિનાના, 6 મહિનાના અને વર્ષ દિવસ સુધીના શોર્ટ ટર્મ કોર્સીસ ચાલુ છે. તેવી જ રીતે એમ્પાવર એટલે કે કોમ્પ્યુટરને લગતો કોર્સ કે જે મહિના દિવસ અથવા તો 45 કલાક જેટલો ટાઈમથી પૂરો કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ITIનો પરિચય. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એટલે કે NCVT દિલ્હી દ્વારા કરવામાં આવે છે અને રાષ્ટ્રીય કક્ષાએ ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ એટલે કે DGET કરે છે. જે કોઈ તાલીમાર્થી ITIમાં એડમિશન લઈ 2 વર્ષનો અથવા 1 વર્ષનો કોર્સ સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરી અને બહાર નીકળે છે ત્યારે તેને NCVT અથવા તો GCVTનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. સારા અને કુશળ કારીગરો તૈયાર કરવા કુશળ શિક્ષકોની જરૂર પડે છે. તેમની તાલીમ માટે ઇન્સ્ટ્રક્ટર તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યા. તેને CTI એટલે કે સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કહેવામાં આવે છે. હાલમાં દિલ્હી, હૈદરાબાદ, કલકત્તા, કાનપુર, મુંબઈ, લુધિયાણા, મદ્રાસ એમ 7 કેન્દ્રોમાં CTI આવેલ છે. આપણા દેશ તેમજ વિદેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે, ટેકનિકલ ક્ષેત્રે ખૂબ જ ઝડપી અને નોંધપાત્ર પ્રગતિ થઈ છે. દરેક વ્યવસાયમાં ટેકનિકલ વિકાસમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાવિ ઉજ્જવળ છે. તેમાં ઔદ્યોગિક એકમમાં કુશળ કારીગરોની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. હાલના યુગ પ્રમાણે ભવિષ્યમાં ટેકનિકલ ક્ષેત્રે ખૂબ જ મોટી ક્રાંતિ આવવાની છે. ત્યારે ITIનો કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીને સરળતાથી જોબ મળી જાય છે અને તે પોતાનું જીવન નિર્વાહ સરળતાથી ચલાવી શકે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ મેળવી તાલીમાર્થી અર્ધકુશળ કારીગર તરીકે તૈયાર થાય છે. એટલે કે જ્યારે તે તાલીમ લે છે ITI અથવા તો ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ત્યારે તે પ્રેક્ટિકલી અને થિયરિટિકલ રીતે પૂરી રીતે તે કારીગરનું કામ શીખે છે. જે ઔદ્યોગિક એકમોમાં તાલીમ લઈને કુશળ કારીગર બને છે અને ત્યારબાદ તે ઔદ્યોગિક એકમમાં નોકરી કરીને અથવા પોતાનો વ્યવસાય શરૂ કરીને રોજગારી મેળવી શકે છે. આ માંગને પહોંચી વળવા તેમજ દેશના વિકાસ માટે તેમજ નાગરિકો સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી ભારત સરકારના શ્રમ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ અને નવી દિલ્હી વડે તમામ રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલ છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં મિકેનિકલ, કેમિકલ, ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર, સિવિલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રોમાં અલગ અલગ વ્યવસાયના અભ્યાસક્રમો ચાલે છે. જેમાંથી એન્જિનિયરિંગ ટ્રેડ અને નોન એન્જિનિયરિંગ ટ્રેડ એમ 2 પ્રકારમાં તેના ભાગ છે. જેમાં એન્જિનિયરિંગ ટ્રેડમાં બધા મિકેનિકલ છે, કેમિકલ છે, ઓટોમોબાઈલ છે, સિવિલ છે, તે બધા એન્જિનિયરિંગ ટ્રેડમાં સમાવેશ કરવામાં આવેલો છે.
જ્યારે કોપા, ફેશન ડિઝાઇનિંગ એવા બધા કોર્સ બ્યુટિફિકેશનના એ બધા નોન એન્જિનિયરિંગમાં લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્વનિર્ભર ITI દરેક જિલ્લાઓમાં ચાલે છે, જેનું સંચાલન પણ નિયામક શ્રી રોજગાર અને તાલીમ સચિવાલય ગાંધીનગરથી કરવામાં આવે છે. તમામ ITIમાં ઇજનેરી અને બિન ઇજનેરી એમ બંને પ્રકારના વ્યવસાય ચાલે છે, જેમાંથી કેટલાક NCVT તથા GCVT પેટર્નના ચાલે છે, જેમાં 3 માસ, 6 માસ, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષના સમયગાળાના તાલીમી અભ્યાસક્રમો ચાલે છે. અહીં આપણે ITIમાં ચાલતા કોર્સમાં તાલીમાર્થીએ પાસ કરવાના વિષયો આપેલા છે, જેમાં પ્રેક્ટિકલ છે, થિયરી છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, વર્કશોપ કેલ્ક્યુલેશન છે અને તેની સામે તેમના કામના કલાકો બતાડેલા છે. તેમાં તાલીમાર્થી પ્રેક્ટિકલ કાર્ય દરમિયાન એક વીકમાં 28 કલાક સમય ફાળવે છે, જ્યારે થિયરીમાં 4 કલાક, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં 2 કલાક, વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સમાં 2 કલાક, તેવી જ રીતે ESમાં 2 કલાક અને બીજી સંસ્થા ખાતે ચાલતી ઇતર પ્રવૃત્તિમાં અઠવાડિયાના 4 કલાક એમ મળીને સપ્તાહના કુલ 42 કલાક તે કામ આપે છે. નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગની સંમતિથી ડાયરેક્ટર જનરલ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ નવી દિલ્હી દ્વારા ITIમાં AOCP ટ્રેડનો 2 વર્ષનો અથવા તો 4 સેમેસ્ટરનો કોર્સ છે. આમાં કોઈ પણ પ્રકારનું વેકેશન હોતું નથી, તેમજ યુનિયન પ્રવૃત્તિ પણ માન્ય નથી. તાલીમ દરમિયાન લેવાતી પરીક્ષામાં બેસવા માટે 80% હાજરી હોવી જરૂરી છે. સપ્તાહમાં 42 કલાક તેમને તાલીમ આપવામાં આવે છે. આમ 3 માસના અંતે ત્રિમાસિક કસોટી લેવામાં આવે છે. આ સત્રમાં તાલીમ અંગેના 4 વિષયોમાં તાલીમાર્થીનું મૂલ્યાંકન કરી ગુણ આપવામાં આવે છે. સેમેસ્ટરના અને NCVT દ્વારા કસોટી લેવામાં આવે છે. આ કસોટી સફળતાપૂર્વક પસાર કર્યા બાદ જે તે વ્યવસાયનું નેશનલ ટ્રેડ સર્ટી ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. હવે જોઈએ આપણે સંસ્થામાં નિયમો, જેમાં પહેલાં આપણે સૌપ્રથમ જોશું રજાના નિયમો. તાલીમાર્થીને દર મહિને 1 CL રજા મળવા પાત્ર છે. તાલીમાર્થીને તાલીમ દરમિયાન 2 વખત થઈને કુલ 58 દિવસની માંદગીની રજા મળે છે. ખાસ કારણોસર 1 વખત 10 દિવસની સ્પેશિયલ રજા પણ મળવાપાત્ર છે. ITIમાં એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સમય પાલન અત્યંત જરૂરી હોય. કોઈપણ સંજોગોમાં મોડા આવવાની કે વહેલા સંસ્થા છોડવાની પરવાનગી આપવામાં આવતી નથી. કોઈપણ પ્રકારની અરજી સંસ્થાના આચાર્યશ્રીને સંબોધીને તમારા ઇન્સ્ટ્રક્ટર મારફતે સુપરવાઇઝર અને ફોરમેનના અભિપ્રાય સાથે મોકલી આપવાની રહે છે. સીધા આચાર્યશ્રીને મળી શકાશે નહીં. જેઓ ફી ભરે છે તેઓએ દર 6 માસે કાર્યાલયમાં 1 થી 10 તારીખમાં ભરી દેવાની રહે છે. સંસ્થાના નિયમો જોઈએ. હવે આપણે પ્રવેશ મેળવવા માટે આવો ત્યારે નીચેના નિયમો વાંચી
તમો તથા તમારા વાલીની સહી કરાવીને તાલીમમાં જોડાવાનું રહે છે. પ્રવેશ મેળવવા માટે તાલીમાર્થીએ જે તે બેઝિક ક્વોલિફિકેશન છે એટલે કે 10 પાસ ઉપર એડમિશન લેવાનું રહે છે અને તે પણ આગળ જતાં મેરિટના ધોરણે જે તે ટ્રેડમાં જગ્યાઓ ખાલી હોય તે પ્રમાણે તેનો વારો આવે છે. સંસ્થામાં 3 પાળીમાં ચલાવવામાં આવે છે, જેમ કે મોર્નિંગ, સેકન્ડ અને ત્રીજી નાઇટ. તાલીમાર્થીને જે પાળીમાં પ્રવેશ આપવાનો આવે તે પાળીમાં આવવાનું રહેશે. સંસ્થાના આવવા જવાના સમયમાં તાલીમાર્થીઓએ નિયમિત રહેવું પડશે. મોડા આવવા કે વહેલા જવા માટેના કારણો માન્ય રાખવામાં આવશે નહીં. દરેક તાલીમાર્થીઓએ હાજરી અને કામ અંગે નોંધપોથી એટલે કે ડેઇલી ડાયરી રાખવાની રહેશે. તેમાં ઇન્સ્ટ્રક્ટર અને વાલીની સહી લેવી. આ ડેઇલી ડાયરીમાં તાલીમાર્થીએ આખા મહિનાનું ડિવાઇસ પ્રમાણે નોંધ કરેલી હોવી જોઈએ, જેમાં પ્રેક્ટિકલ, થિયરી, એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સ બધાનો સમાવેશ થઈ જાય છે. સંસ્થામાં શીખવવામાં આવતા દરેક વિષયનું ગૃહ કાર્ય નિયમિત કરવાનું રહેશે. દર 3 માસના અંતે સેશનલ ગુણ આપવામાં આવે છે અને તે ગુણ ફાઇનલ પરીક્ષામાં ઉમેરવામાં આવે છે. અનિયમિત અને સમયસર કામ પૂર્ણ નહીં કરનારને તાલીમમાંથી છૂટા કરવામાં આવે છે. સંસ્થામાં તાલીમાર્થીની રોજ 2 વખત હાજરી પૂરવામાં આવે છે અને બંને વખત હાજર હશે તો જ હાજરી ગણાશે. એટલે કે પ્રેક્ટિકલ અને થિયરી બંને વિષયમાં જો તાલીમાર્થી હાજર હશે તો જ આખા દિવસની તેની હાજરી ગણાશે, અન્યથા તે ગેરહાજર ગણાશે આખો દિવસ. સંસ્થાની અંદર કે બહાર અયોગ્ય કે બેજવાબદાર વર્તન કરનારને સંસ્થામાંથી છૂટા કરવામાં આવશે. વખતો વખત અમલમાં આવતા શિસ્ત, હાજરી, વર્તણૂક વગેરે નિયમો પાળવાના રહેશે. પાન મસાલા કે ધૂમ્રપાન કરી શકાશે નહીં. જો કોઈ પાન મસાલા કે ધૂમ્રપાન કરતું જણાશે તો તેની સામે શૈક્ષણિક પગલાં ભરવામાં આવશે અને તેની સામે 200 રૂપિયા સુધીનો દંડની વસૂલાત પણ કરવામાં આવશે. સંસ્થા તરફથી આપવામાં આવતા રેલવે તથા એસટી પાસનો દુરુપયોગ કરનાર તાલીમાર્થી શિક્ષાને પાત્ર થશે. દરેક તાલીમાર્થી પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે. સંજોગો વસાત ગેરહાજર રહેવાનું થાય ત્યારે રજા અગાઉથી મંજૂર કરાવવાની રહેશે. મંજૂરી વગર ગેરહાજર રહેનારની અનધિકૃત ગેરહાજરી ગણાશે. બીમારીની રજા માટે અનફિટ સર્ટી તુરંત મોકલવાનું રહેશે. હાજર થયે ફિટનેસ સર્ટી રજૂ કરવાનું રહેશે. એટલે કે જો કોઈ તાલીમાર્થીને કોઈ કારણોસર રજા ઉપર જવાનું થાય તો પૂર્વ પરવાનગી વગર તે ગેરહાજર રહી શકતો નથી, જેની જાણ એને પહેલેથી પોતાના ઇન્સ્ટ્રક્ટર અથવા તો સંસ્થાને કરવાની રહેશે. અથવા અન્યથા તે સતત ગેરહાજર રહેશે તો તેનું નામ પણ કમી કરવામાં આવે છે. શરૂઆતના પ્રથમ માસમાં એટલે કે જ્યારે તાલીમાર્થીનું એડમિશન થયેલું હોય છે ત્યારે તે સતત કોઈપણ જાતની જાણ કર્યા વગર સતત 5 દિવસ ગેરહાજર રહે તો તેનું નામ વગર નોટિસે કમી કરવામાં આવશે. ત્યારબાદ જ્યારે સંસ્થાનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ જાય છે ત્યારે વગર રજાએ સતત 10 દિવસ ગેરહાજર રહેનારનું નામ કમી કરવામાં આવશે. સંસ્થાની આજુબાજુ નુકસાન થાય
તેવી હરકત કે વર્તન કરવું નહીં, તેમજ સંસ્થામાં ધાંધલ ધમાલ કે મસ્કરી કરવી નહીં. સંસ્થાના લાઇટ, ફર્નિચર, સેનેટરી ટૂલ્સ તેમજ મશીનરી વગેરેને નુકસાન કરવું નહીં. જો સંસ્થાના આવા કોઈ પણ ફર્નિચરને લગતા અથવા લાઇટ ટૂલ્સને નુકસાન થશે તો તેની કોશન મની એટલે કે 250 રૂપિયા ડિપોઝિટ જે છે તેમાંથી તેનું ભરણું લેવામાં આવશે. સંસ્થામાં દાખલ થનાર તાલીમાર્થીએ રૂપિયા 250 ડિપોઝિટ ભરવાની રહેશે અને તે તાલીમ પૂર્ણ થયે પરત મળશે. તાલીમાર્થીને સંસ્થા તરફથી સાધનો આપવામાં આવે છે. તેને સાચવવાની જવાબદારી તેમની પોતાની રહેશે. તેને ફાળવેલ લોકરમાં પોતાનું સારી જાતનું લોક મારવાનું રહેશે. સંસ્થામાં જોડાયા બાદ તાલીમાર્થી બીજી જગ્યાએ અભ્યાસ કરી શકશે નહીં. એટલે કે ITIમાં એડમિશન લીધા બાદ તે કોઈ પણ બીજી શૈક્ષણિક સંસ્થામાં એડમિશન લઈ શકતા નથી. હવે આપણે જોઈએ સંસ્થામાં ઉપલબ્ધ બીજી સુવિધાઓ. તેમાં આપણે પહેલાં જોઈએ હોસ્ટેલ. ઘણી સંસ્થામાં હોસ્ટેલની સગવડતા આપેલી હોય છે, જેમાં આજુબાજુના ગામના, બહાર ગામના તાલીમાર્થીઓને રહેવાની સગવડતા મળે છે, જેથી તેઓ નિયમિત તાલીમ લેવા આવી શકે છે. અને આ હોસ્ટેલની ફી ઘણી ઓછી હોય છે, જેથી ગરીબ ઘરના છોકરાઓ પણ અહીં રહી અને પોતાનું શૈક્ષણિક કાર્ય પૂરું કરી શકે છે. બીજું જોઈએ મેડિકલ. સંસ્થામાં તાલીમાર્થીઓને સામાન્ય બીમારીઓ કે નાના અકસ્માત દરમિયાન ફર્સ્ટ એડ સારવાર મળે તે હેતુથી ફર્સ્ટ એડ બોક્સ રાખવામાં આવે છે. તેમજ સરકારશ્રી તરફથી એક ડૉક્ટર અને એક કમ્પાઉન્ડર ફાળવેલ હોય છે, જેથી જરૂર પડીએ તેમની મદદથી સારવાર લઈ શકાય. એટલે કે વર્કશોપમાં ચાલતા પ્રેક્ટિકલ કાર્ય દરમિયાન ગમે ત્યારે કોઈ પણ નાનો અકસ્માત થાય તો ત્યારે તાલીમાર્થીને પ્રાથમિક સારવાર તાથી મળી જાય એ હેતુથી તેની વ્યવસ્થા કરેલી હોય છે. પછી જોઈએ આપણે લાઇબ્રેરી. દરેક સંસ્થા ખાતે સંસ્થાની પોતાની લાઇબ્રેરી તૈયાર કરવામાં આવે છે. તેમાં તમામ ક્ષેત્રના પુસ્તકો તેમજ જુદા જુદા દૈનિક પત્રો રાખવામાં આવે છે, જેથી તાલીમાર્થીઓ તેમનું જ્ઞાન વધારી શકે છે. લાઇબ્રેરીમાં દરેક ટ્રેડને લગતી આધુનિક પુસ્તકો તેમજ દૈનિક પત્રો, રોજગાર સમાચાર પત્રો જેવા મગાવવામાં આવે છે અને વખતો વખત અપડેટ થતી માહિતી તેમાં ઉપલબ્ધ હોય છે. સંસ્થા ખાતે આનંદ પ્રમોદની પણ સગવડતાઓ હોય છે. તાલીમાર્થીઓ રિસેસના સમયે ચા નાસ્તો કરી શકે તે માટે કેન્ટીન ચલાવવામાં આવે છે. કેન્ટીન સંચાલક સરકારશ્રીના નિયમો પ્રમાણે રાહત દરે તાલીમાર્થીઓને ચા નાસ્તો આપવાનો રહે છે. તેમજ સંસ્થામાં રમતગમતના સાધનો પણ ઉપલબ્ધ હોય છે, જે સંસ્થા તરફથી તાલીમાર્થીઓને તાલીમ સમય સિવાયના સમયમાં રમવા માટે આપવામાં આવે છે. તે વર્ષ દરમિયાન સંસ્થા રમતગમત અઠવાડિયાનું આયોજન કરે છે, એટલે કે સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવે છે. પ્લેસમેન્ટ બ્યુરો. દરેક ITIમાં રોજગાર કચેરી દ્વારા પ્લેસમેન્ટ બ્યુરો ચલાવવામાં આવે છે. એટલે કે તાલીમાર્થીને તાલીમ પૂર્ણ થાય તે પહેલાં સંસ્થા ખાતે કેમ્પસ ઇન્ટરવ્યૂ આયોજન કરી રોજગારી સરળતાથી મળી રહે તે માટે સંપૂર્ણ માર્ગદર્શન પણ આપે છે. પ્લેસમેન્ટ બ્યુરોમાં કોમ્પ્યુટર લેબ અને ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ હોવાથી તાલીમાર્થી ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકે છે. અહીં પ્લેસમેન્ટ બ્યુરોમાં તાલીમાર્થી પોતાનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યા પહેલાં વિવિધ ઇન્ડસ્ટ્રીઓમાં પોતાનું ઇન્ટરવ્યૂ આપી અને પહેલાંથી જ
ગમે તે ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈ શકે છે. હવે આપણે જોશું આઈટીઆઈમાં કેમિકલ ટ્રેડનો પરિચય. ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કેમિકલને લગતા કુલ 4 ટ્રેડ ચલાવવામાં આવે છે. જેમાં પહેલું એઓસીપી એટલે કે એટેન્ડેડ ઓપરેટર ઇન કેમિકલ પ્લાન્ટ, બીજું એમએમસીપી એટલે કે મેન્ટેનન્સ મિકેનિક ઇન કેમિકલ પ્લાન્ટ, ત્રીજું આઈએમસીપી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઇન કેમિકલ પ્લાન્ટ અને ચોથું એલએસીપી લેબોરેટરી આસિસ્ટન્ટ ઇન કેમિકલ પ્લાન્ટ. એમાં સૌપ્રથમ આપણે એઓસીપી એટલે કે એટેન્ડેડ ઓપરેટર ઇન કેમિકલ પ્લાન્ટ. આ ટ્રેડ નો કોર્સ બધા જ કોર્સીસ 2 વર્ષના સમયગાળાના છે અને 4 સેમેસ્ટરમાં છે. જેમાં એઓસીપી ટ્રેડનું શૈક્ષણિક કાર્ય 2 વર્ષ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થી કોઈપણ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ઓપરેટર તરીકે અથવા તો ટેકનિશિયન તરીકે ફરજ બજાવી શકે છે. મિકેનિક મેન્ટેનન્સ કેમિકલ પ્લાન્ટ એટલે કે એમએમસીપીમાં મેન્ટેનન્સ સાઇડ એટલે કે મેન્ટેનન્સ સાઇડમાં તે ફરજ બજાવી શકે છે. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટવાળા વિદ્યાર્થીઓ અથવા તાલીમાર્થીઓ ઇન્સ્ટ્રુમેન્ટ સાઇડ ફરજ બજાવી શકે છે. જ્યારે એલએસીપી એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ તે લોકો લેબોરેટરીમાં એઝ અ ટેકનિશિયન તરીકે પોતે કામ કરી શકે છે. આ ચારેય ટ્રેડ એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ પેટર્નના છે. આ દરેક અભ્યાસક્રમ 2 વર્ષનો છે. એઓસીપી, એમએમસીપી, આઈએમસીપી ત્રણેયમાં યાંત્રિક કાર્ય પણ શીખવવામાં આવે છે. એટલે કે તે ઓપરેશન સાઇડ તેમાં શીખવવામાં આવે છે અને યુનિટ ઓપરેશનનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે એલએસીપીમાં મિકેનિકલ પ્રકારનું કાર્ય થતું નથી. ત્યાં ફક્ત પ્રોસેસ સાઇડનું કાર્ય કરવામાં આવે છે. કેમિકલ પ્લાન્ટ એટલે ઔદ્યોગિક સ્કેલ પર જુદા જુદા પ્રકારના સંયોજનો બનાવવા માટેનું પ્રોસેસિંગ યુનિટ, જેમાં જુદા જુદા ઉત્પાદન કરવાનું હોય છે. જેમ કે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ એટલે કે દવાને લગતી પ્રોડક્ટ, પેસ્ટિસાઇડ પ્રોડક્ટ, ફર્ટિલાઇઝર પ્રોડક્ટ, ડાઇસ પ્રોડક્ટ, સોપ ડિટર્જન્ટ પ્રોડક્ટ, ઇનઓર્ગેનિક એન્ડ ઓર્ગેનિક પ્રોડક્ટ. આ જુદા જુદા એકમોમાં તાલીમાર્થીઓ કે જેણે એઓસીપી, એલએસીપી, આઈએમસીપી અને એએમસીપીમાં તાલીમ લીધેલી છે તે બધા આ ઇન્ડસ્ટ્રીઓમાં કામ કરી શકે છે. જે પ્રકારનું કેમિકલ બનાવવાનું હોય તે પ્રકારનો પ્લાન્ટ હોય છે. પ્રોડક્ટ બનાવવા ચોક્કસ પ્રક્રિયા હોય છે જેને ઓપરેશન કહે છે અને ઉત્પાદન કરતા યુનિટમાં એઓસીપી ટ્રેડના અભ્યાસ કરેલ કુશળ કારીગર એટેન્ડેડ ઓપરેટરનું કાર્ય કરે છે, જેથી તેને પ્લાન્ટ ઓપરેટર પણ કહે છે અને બીજી ભાષામાં તેને ટેકનિશિયન પણ કહેવામાં આવે છે. રસાયણશાસ્ત્રની અગત્યતા જોઈએ આપણે. 1850ની સાલમાં આપણા ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સ્કિલ લેબરની જરૂરિયાત ઊભી થઈ. તેને પહોંચી વળવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ. તે વખતે ફક્ત 6 જ ઔદ્યોગિક તાલીમ સંસ્થા હતી અને અત્યારે હાલમાં ધીરે ધીરે તેનો વિકાસ થતાં 123 સરકારી અને 85 ગ્રાન્ટેડ કુલ 218 ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉપલબ્ધ છે. તેમાં કુલ 81 ટ્રેડોની તાલીમ આપવામાં આવે છે અને હાલમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની સંખ્યાનો વધારો થયો છે. આ 81 ટ્રેડોમાં 4 ટ્રેડ કેમિકલ વિભાગના છે, જે આપણે આગળ જોઈ ગયા, જેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, એઓસીપી, એલએસીપી અને એમએમસીપી. ગુજરાત રાજ્યમાં અંકલેશ્વર, ખંભાત, ગંધાર, કલ્લોલ વગેરે સ્થળોએ પેટ્રોલિયમનો ભંડાર મળી આવવાથી કેમિકલ ઉદ્યોગોનો વિકાસ વધ્યો અને જેને પરિણામે કેમિકલ ઉદ્યોગો વિશે જાણકારી મેળવેલ વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ, જેને નિવારવા માટે
1986માં સૌ પ્રથમ કેમિકલ ટ્રેડની શરૂઆત થઈ. આભાર.